Hello and welcome back to lecture series of microprocessor and assembly language programming. આપણે લાસ્ટ લેક્ચરમાં 8086 માઇક્રોપ્રોસેસરનું રજિસ્ટર ઓર્ગેનાઇઝેશન જોયું હતું. આજના લેક્ચરમાં આ ચેપ્ટરનો નેક્સ્ટ ટોપિક એટલે કે મેમરી સેગમેન્ટેશન ઇન માઇક્રોપ્રોસેસર 8086 જોવાના છીએ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને એક્ઝામમાં પૂછાવા લાયક ટોપિક છે. તો ધ્યાનથી આ વિડીયો લેક્ચર આપણે જોઈએ. તો સૌથી પહેલાં જોઈએ મેમરી સેગમેન્ટેશન કોને કહેવાય. વોટ ઇઝ સેગમેન્ટેશન? તો કે it is the process in which the main memory of the computer is divided into different segments. જે પણ મેઇન મેમરી હોય એ મેઇન મેમરીના આપણે ડિફરન્ટ પાર્ટ પાડી દઈએ તો એને કહેવાશે સેગમેન્ટેશન. ઓકે, એન્ડ ઈચ સેગમેન્ટ હેઝ ઇટ્સ ઓન બેઝ એડ્રેસ. અને આ દરેક જે પણ સેગમેન્ટ પાડ્યા છે એને પોતાનું કંઈક એડ્રેસ હોય તો આ પ્રોસેસને કહેવાશે મેમરી સેગમેન્ટેશન. ઓકે, અને આનો શું કામે સેગમેન્ટેશન આપણે કરીએ છીએ? તો કે સેગમેન્ટેશનથી આપણી જે પણ સ્પીડ હશે, પ્રોસેસરની જે સ્પીડ હશે અને એનું જે એક્ઝિક્યુશન હશે એ ફાસ્ટ થઈ જશે. ઓકે, અને જે પણ ડેટાને આપણે ફેચ કરવો હોય, પ્રોસેસરને કોઈ પણ ડેટાને મેમરીમાંથી ફેચ કરવો હોય તો ડિવાઈડ કર્યા હોય, આપણે પાર્ટ પાડ્યા હોય મેમરીના અને એના પર્ટિક્યુલર એડ્રેસ આપેલા હોય તો આપણને ઇઝીલી કોઈ પણ પ્રોસેસર છે એને ફેચ કરી શકે છે અને ફાસ્ટલી એને ફેચ કરી શકશે. જો ફાસ્ટલી ફેચ કરી શકે તો ફાસ્ટલી એક્ઝિક્યુટ કરી શકે. તો આને લીધે આ સેગમેન્ટેશન છે ખૂબ જ યુઝફુલ છે. તો આપણે સાથે સાથે જોઈ લઈએ કે શું કામે સેગમેન્ટેશનની જરૂર છે. તો આપણા જે 8086 માઇક્રોપ્રોસેસર છે તો એમાં 20 બીટનું એડ્રેસ લાઇન હોય છે. ઓકે, 20 એડ્રેસ લાઇન હોય છે. આ 20 બીટનું એડ્રેસ લાઇન હોવાથી ટોટલ 1 મેગાબાઇટની મેમરી હોય છે. એટલે કે 1 મેગાબાઇટ મેમરી લોકેશન હોય છે. હવે આપણે જાણીએ છીએ કે ચાર સેગમેન્ટેશન રજિસ્ટર હોય છે 8086માં અને આ ચાર સેગમેન્ટેશન રજિસ્ટર ટોટલ 16 બીટના થશે. એટલા માટે એટ એ ટાઈમ ક્યારેય પણ 8086 માઇક્રોપ્રોસેસરમાં 1 મેગાબાઇટ મેમરીનો યુઝ કરી શકતા નથી. એકી સાથે આપણે 64 કિલોબાઇટ સુધી યુઝ કરી શકીએ છીએ. બરાબર, એ પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની. 20 એડ્રેસ લાઇન છે એટલે 1 મેગાબાઇટ તો મેમરી થશે જ, પરંતુ 1 મેગાબાઇટ મેમરીનું આપણે સેગમેન્ટ કરેલું છે એટલા માટે એટ એ ટાઈમ ઓનલી 64 કિલોબાઇટ મેમરી આપણે યુઝ કરી શકીએ છીએ. અને આ જે પણ સેગમેન્ટ પાડ્યા છે 8086 માઇક્રોપ્રોસેસરમાં એ દરેક સેગમેન્ટનું એનું પર્ટિક્યુલર લોકેશન હોય છે, પર્ટિક્યુલર મેમરી એડ્રેસ હોય છે. બરાબર, અને જે પણ સ્ટાર્ટિંગ એડ્રેસ હોય છે, બરાબર, જે પણ સ્ટાર્ટિંગ એડ્રેસ હોય છે એ ઓલવેઝ ચેન્જિંગ હોય છે, એ ફિક્સ હોતું નથી. બરાબર, હવે તો આપણને ખ્યાલ છે કે મેમરી સેગમેન્ટેશન આપણે જોયું છે. તો મેમરી રજિસ્ટર, સેગમેન્ટેશન રજિસ્ટર પણ આપણે ખ્યાલ છે ટોટલ 4 છે. એક છે CS એટલે કોડ સેગમેન્ટ રજિસ્ટર, DS એટલે ડેટા સેગમેન્ટ રજિસ્ટર, પછી ES આવે એક્સ્ટ્રા સેગમેન્ટ રજિસ્ટર અને લાસ્ટ આવે SS કે જેને કહેવાશે સ્ટેક સેગમેન્ટ રજિસ્ટર. તો 4 પાર્ટમાં આપણે ડિવાઈડ કરેલું છે 8086 માઇક્રોપ્રોસેસરમાં મેમરીને. અને આ મેમરીને કઈ રીતના ડિવાઈડ કર્યું છે એ પણ તમે એક એક્ઝામ્પલ લઈને આપણે જોઈ લઈએ. તો અહીંયા જોઈ શકો છો, આ આખી મેમરી છે. આ 8086 પ્રોસેસરની મેમરી છે. કેટલા? તો કે 1 MBની હોય મેમરી, કેમ કે એમાં 20 એડ્રેસ લાઇન હોવાથી ટોટલ 1 મેગાબાઇટની મેમરી હોય છે. એમાં આપણે 4 સેક્શન પાડ્યા. ઓકે, તમે જોઈ શકો છો ફિગરમાં 4 સેક્શન પાડ્યા. પહેલું આપણે જોયું એક્સ્ટ્રા સેગમેન્ટ, તો એમાં ES રજિસ્ટર આવશે, પછી આવશે સ્ટેક સેગમેન્ટ તો એને SS વડે દર્શાવશું, પછી આવશે કોડ સેગમેન્ટ તો એને CS વડે દર્શાવશું, પછી આવશે ડેટા સેગમેન્ટ તો એને DS વડે દર્શાવશું. અને તમે જોઈ શકો છો કે અહીંયા પર્ટિક્યુલર સેગમેન્ટ માટે પર્ટિક્યુલર મેમરી એડ્રેસ આપેલા હોય છે. બરાબર, તો જ્યારે પણ મેમરી એડ્રેસ, પર્ટિક્યુલર મેમરી એડ્રેસની વચ્ચે ધારો કે કોઈ એક મેમરી એડ્રેસ હશે 3000H, આના ઉપરથી ડેટા લેવો હોય તો આપણે સિમ્પલી ખ્યાલ છે કે 3000H છે એ ક્યાં છે? તો કે ડેટા સેગમેન્ટમાં છે.
એટલા માટે ડેટા સેગમેન્ટ રજિસ્ટર વડે આપણે એને ઝડપથીને એને ફેચ કરી શકશું. તો સિમ્પલી ડેટા મેમરી સેગમેન્ટેશન બીજું કંઈ નથી, મેમરીને વિવિધ પાર્ટમાં ડિવાઈડ કરી દીધા અને દરેક પાર્ટને પર્ટિક્યુલર એડ્રેસ આપી દીધું, તો એને કહેવાશે મેમરી સેગમેન્ટેશન. ઓકે, તો નેક્સ્ટ જોઈ લઈએ આપણે ટાઈપ્સ ઓફ સેગમેન્ટેશન. તો સેગમેન્ટેશનના પણ બે ટાઈપ છે, એક છે ઓવરલેપિંગ સેગમેન્ટ અને બીજું હોય છે નોન ઓવરલેપિંગ સેગમેન્ટ. તો ઓવરલેપિંગ સેગમેન્ટ કેને કહેવાય, તો એ સૌથી પહેલાં જોઈ લઈએ. તો જ્યારે પણ સેગમેન્ટ પર્ટિક્યુલર એડ્રેસ પરથી સ્ટાર્ટ થતું હોય અને એની મેક્સિમમ સાઇઝ તો કે 64 કિલોબાઇટની હોય છે. 8086ના કેસમાં 64 કિલોબાઇટની મેક્સિમમ સાઇઝ હોય, બરાબર. ત્યાં સુધી એ આગળ એનું એડ્રેસ વધારતું જતું હોય. પરંતુ જો બીજું સેગમેન્ટ છે એ 64 કિલોબાઇટ લોકેશનમાંથી જ ચાલુ થતું હોય, જે ફર્સ્ટ સેગમેન્ટ પ્રમાણે, જે પહેલું સેગમેન્ટ જોયું આપણે કે 64 કિલોબાઇટ સુધીની મેક્સિમમ સાઇઝ હોય અને એ જ મેક્સિમમ સાઇઝમાંથી ધારો કે આ પહેલું સેગમેન્ટ પડ્યું અને એ જ સેગમેન્ટમાંથી કોઈક બીજું સેગમેન્ટનું એડ્રેસ પણ સ્ટાર્ટ થતું હોય, તો એને કહેશે ઓવરલેપિંગ સેગમેન્ટ. તમે જોઈ શકો છો અહીંયા બંને ઓવરલેપ થાય છે, તો આને કહેવાશે ઓવરલેપિંગ સેગમેન્ટ. એટલે કે બે જે પણ સેગમેન્ટ પાડેલા છે એના એડ્રેસ એકબીજા ઉપર ઓવરલેપ થતા હોય. નેક્સ્ટ ટાઈપ છે નોન ઓવરલેપિંગ સેગમેન્ટ. તો એમાં શું થશે, તો કે જે પણ પર્ટિક્યુલર સેગમેન્ટનું એડ્રેસ સ્ટાર્ટ થયું છે અને મેક્સિમમ સાઇઝ એટલે કે 64 કિલોબાઇટ સુધી પૂરું થાય છે અને બીજું સેગમેન્ટ છે આ 64 કિલોબાઇટના જે લોકેશન છે એના સિવાયનું હોય, તો એને કહેવાશે નોન ઓવરલેપિંગ સેગમેન્ટ. એટલે કે બે અલગ અલગ સેગમેન્ટ પાડેલા છે અને બંનેના એડ્રેસ પણ અલગ અલગ હોય, એકબીજા સાથે કાંઈ પણ ઓવરલેપ થતું ન હોય, તો એને કહેવાશે નોન ઓવરલેપિંગ સેગમેન્ટ. ઓકે, તો સેગમેન્ટેશનના કેટલા ટાઈપ હોય છે? બે ટાઈપ હોય છે, ઓવરલેપિંગ સેગમેન્ટ અને નોન ઓવરલેપિંગ સેગમેન્ટ. નેક્સ્ટ જોઈએ એડવાન્ટેજીસ ઓફ સેગમેન્ટેશન. સેગમેન્ટેશનના શું એડવાન્ટેજ હોય છે? તો ફર્સ્ટ એડવાન્ટેજ છે ઇટ પ્રોવાઇડ્સ એ પાવરફુલ મેમરી મેનેજમેન્ટ મિકેનિઝમ. મેમરીને જો મેનેજમેન્ટ કરવું હોય, મેમરીનું મેનેજમેન્ટ વ્યવસ્થિત રીતના કરવું હોય, તો આપણે મેમરી સેગમેન્ટેશન વડે ઇઝીલી કરી શકીએ. બીજું છે ડેટા રિલેટેડ ઓર સ્ટેક રિલેટેડ ઓપરેશન કેન બી પરફોર્મડ ઇન ડિફરન્ટ સેગમેન્ટ. આપણે જોયું છે કે ભાઈ ડીએસ અને એસએસ બંને અલગ અલગ રજિસ્ટર છે, બંનેના અલગ અલગ સેગમેન્ટ છે, એટલા માટે આ ડેટાને રિલેટેડ કંઈ ઓપરેશન કરવું હોય કે સ્ટેક રિલેટેડ કંઈ પણ ઓપરેશન કરવું હોય, તો બંનેને અલગ અલગ ડિફરન્ટ સેગમેન્ટમાંથી આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ છે કોડ રિલેટેડ ઓપરેશન કેન બી ડન ઇન સેપરેટ કોડ સેગમેન્ટ. બરાબર, તો કોડ સેગમેન્ટ પણ અલગથી આપેલું છે, તો કોડ રિલેટેડ આપણે કોઈ પણ ઓપરેશન કરવા હોય તો એ પણ આપણે સેપરેટલી કરી શકીએ છીએ. પછી એના પછીનો એડવાન્ટેજ છે ઇટ અલાઉઝ ટુ પ્રોસેસ ટુ ઇઝીલી શેર ડેટા. ડેટાને આપણે શેર કરવો હોય તો ઇઝીલી આપણે શેર કરી શકીએ અને એને પ્રોસેસ કરી શકીએ. એના પછીનો એડવાન્ટેજ ઇટ અલાઉઝ ટુ એક્સટેન્ડ ધ એડ્રેસ એબિલિટી ઓફ ધ પ્રોસેસર. પ્રોસેસરની જે એડ્રેસ એબિલિટી હોય છે એ વધારી દે છે. બરાબર, ફોર એક્ઝામ્પલ segmentation allows the use of 16-bit registers to give an addressing capability of 1 megabytes. Without segmentation, it would require 20-bit registers. તમે જોયું કે આપણે 16 બીટના રજિસ્ટર યુઝ કરીને પણ 1 મેગાબાઇટનું મેમરી એડ્રેસ છે એ એક્સેસ કરી શકીએ છીએ. 1 મેગાબાઇટની મેમરી આપણે યુઝ કરી શકીએ છીએ. જો આપણે 1 મેગાબાઇટની મેમરી યુઝ કરવી હોય તો 20 બીટનું રજિસ્ટર જોઈએ. બરાબર, તો આપણે તો યુઝ કરીએ છીએ 16 બીટનું રજિસ્ટર. એ કઈ રીતના પોસિબલ બન્યું? તો યુઝિંગ સેગમેન્ટેશન. બરાબર, તો સેગમેન્ટેશનને લીધે જ આપણે 1 મેગાબાઇટની મેમરી પણ યુઝ કરી છે કે વિથ ધ યુઝ ઓફ 16 બીટ રજિસ્ટર. તો આ પણ એક મેઇન એડવાન્ટેજ થાય છે સેગમેન્ટેશનનો. એના પછીનો એડવાન્ટેજ છે ઇટ ઇઝ પોસિબલ ટુ એન્હાન્સ ધ મેમરી સાઇઝ ઓફ કોડ ડેટા or stack segment beyond 64 kilobyte by allotting more than one segment for each area. હવે અહીંયા એવું પર્ટિક્યુલર છે નહીં કે ભાઈ તમારે કોડ સેગમેન્ટ છે એનો કોડ માટે જ યુઝ કરો. બરાબર, તો કોડ સેગમેન્ટનો તમારે ક્યારેક સ્ટેક સેગમેન્ટ તરીકે પણ યુઝ કરવો હોય તો તમે એના પણ એડ્રેસ તમે કોડ સેગમેન્ટને આપી શકો છો. તો આ પણ એક મોસ્ટ આઈએમપી એડવાન્ટેજ થાય છે સેગમેન્ટેશનનો.
જેના લીધે તમે શું કરો તો કે 64 કિલોબાઇટથી પણ વધારે આપણે મેમરી પર્ટિક્યુલર સ્ટેક ઓપરેશન અથવા તો કોડ ઓપરેશન માટે પણ યુઝ કરી શકીએ છીએ. તો આ હતા એડવાન્ટેજીસ ઓફ સેગમેન્ટેશન. તો આ લેક્ચરમાં આપણે સેગમેન્ટેશન શું છે, શું કામ સેગમેન્ટેશનની રિક્વાયરમેન્ટ છે અને 8086માં કેટલા સેગમેન્ટેશન રજિસ્ટર છે એ જોયું આપણે. તો આ રીતના આપણે અહીંયા સેગમેન્ટેશન ટોપિક પૂરો કરીએ છીએ. સો થેન્ક યુ વેરી મચ ફોર સીઈંગ ધીસ વિડીયો.